ओके नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूं जयभाई पटेल। फरी एक बार प्रकृति विद्यालय यूट्यूब चैनल अंदर आप दरेक धोरण 9 विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूं। अगाउना विडियो लेक्चर अंदर आपणे યુક્લિડની ભૂમિતિનો परिचय કે જે તમારે ચેપ્ટર નંબર 5 છે એનો અભ્યાસ આપણે કર્યો। તો હવે એની શરૂઆત કરી। ચેપ્ટર નંબર 5 એનો અભ્યાસ કર્યો। યુક્લિડની ભાગવિધિ યુક્લિડની ભૂમિતિનો પરિચય, તેમાં 1 થી લઈને 28 સુધીના પ્રશ્નોનો અભ્યાસ આપણે કર્યો। ત્યારબાદ 29 થી 72 સુધી ના તમામ પ્રશ્નોનો અભ્યાસ આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાના છીએ। તો પહેલાં 28મો પ્રશ્ન જોઈએ, જે લાસ્ટમાં આપણે જોયેલો પહેલા વિડિયો લેક્ચરની અંદર। ખાલી જગ્યા પ્રકારની, તો અહીંયા જવાબ એમને સમાન આપેલો છે કે સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી, સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે છે। તો આકૃતિ કેવી હોવી જોઈએ? સમાન, બાકી જુદી જુદા પ્રકારની નહીં થાય, સમાન અસમાન નહીં થાય। ખૂણા અને પંચકોણવાળી આકૃતિઓ હશે તો એની સરખામણી અને સરવાળો થઈ શકશે નહીં, બરાબર? એટલે એમાં સ્વયંસિદ્ધ સત્યો એક અને 2 ઉપયોગી થશે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય અને સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે। જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓના માપ ખાલી જગ્યા હોય, જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિ હોય તો એને સરખાવી શકાય નહીં। ઓપ્શન નંબર સી એનો જવાબ રહેશે, એને સરખાવી શકાય નહીં। ઓકે, ત્યારબાદ કયા સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે સરખાપણું ધરાવતી વસ્તુઓ સરખી હોય? એકબીજાને, એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુઓ, તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય, તેમાં એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાની સરખી થાય। ઓપ્શન નંબર એ એનો આન્સર છે। જ્યારે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય, ખોટી વસ્તુ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, અને એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય, તો જવાબ તમારે આવશે એ। 2 ભિન્ન બિંદુઓ એ અને બી, આમાંથી કેટલી રેખાઓ પસાર થાય? આ 2 ભિન્ન બિંદુઓ છે તો આમાંથી પાસ આઉટ થતી રેખાઓ, જો આમાંથી ઘણી બધી નીકળશે, આમાંથી પણ અસંખ્ય, પણ આ બંનેમાંથી પાસ આઉટ થાય, અર્થાત કયું બિંદુ? બી અને એ, એમાંથી પાસ આઉટ થતી માત્ર કેટલી રેખા? એક જ રેખા મળશે। અહીંયા ઓપ્શન નંબર બી એક જ એવો આન્સર તમારે લખવાનો રહેશે। ઓકે, ત્યારબાદ 32 યુક્લિડે ખાલી જગ્યા સ્વરૂપમાં કહ્યું કે શાંત રેખાને બંને તરફ, બંને બાજુએ જેટલા અંતર સુધી લંબાવવી હોય તેટલી લંબાવી શકાય। તો એને એવું પૂર્વધારણાની અંદર કહેલું। બીજી પૂર્વધારણા તમારી છે
તમે ચેક કરો પૂર્વધારણા નંબર 2 શું કહે છે. શાંત રેખાને શાંત રેખા અર્થાત જેને યુક્લિડ રેખાખંડને શું કહેતા? શાંત રેખા. તો શાંત રેખાને અર્થાત રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય છે. તો આ થઈ પૂર્વધારણા નંબર 2. અહીંયા પૂર્વધારણા છે કે યુક્લિડે પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું કે શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવવી હોય તેટલી લંબાવી શકાય છે. ઓકે, ત્યારબાદ ખાલી જગ્યાએ પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું કે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. યુક્લિડ ઓકે. ત્યારબાદ યુક્લિડે ખાલી જગ્યા સ્વરૂપમાં કહ્યું કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય. તો યુક્લિડે પૂર્વધારણામાં એવું કહેલું. ઓપ્શન નંબર સી તમારો આન્સર આવશે. પૂર્વધારણામાં એવું કહેલું. પૂર્વધારણા નંબર 4 છે કે જેની અંદર એમને કહેલું છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. યુક્લિડની કઈ પૂર્વધારણાની પ્રકૃતિ જટિલ છે? તો પૂર્વધારણા નંબર 5 બરાબર છે. જો બે રેખાઓ અને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. મતલબ આકૃતિ આ પ્રમાણે થશે. બે રેખા આપેલી છે એલ અને એમ અને એની છેદિકા રેખા એન. તો અહીંયા એક તરફના અંતઃકોણો મતલબ આનો સરવાળો કેટલો કીધો છે? કાટખૂણાના સરવાળા કરતાં ઓછો મતલબ 90. કાટખૂણાના સરવાળા એટલે બે કાટખૂણા એટલે 90 ને 90 180. મતલબ આ ડિગ્રી 90 કરતાં ઓછી છે અને અહીંયા પણ 90 કરતાં ઓછી છે. તો આ બંને અંતઃકોણોનો સરવાળો જો કરવામાં આવે અને એ 180 કરતાં ડાઉન ઓછું હોય તો આને એ જે તે ખૂણા તરફ આગળ લંબાવતા છેદે છે. બરાબર, આ જે રેખાઓ છે. ઓકે, તો પૂર્વધારણા નંબર કઈ આવશે? 5. ઓપ્શન નંબર ડી એનો આન્સર આવશે. યુક્લિડે ખાલી જગ્યા સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં સ્વયં સત્યો પૂર્વધારણા વ્યાખ્યાઓ અને પ્રયોગોની મદદથી મેળવ્યો. 465. ડિજિટ યાદ રાખજો 465. બરાબર. યુક્લિડે 465 સિદ્ધાંતો તાર્કિક ક્રમમાં લાઈન ટુ લાઈન સ્વયં સત્યો પૂર્વધારણા વ્યાખ્યાઓ અને પ્રયોગોની મદદથી મેળવ્યા. યુક્લિડે આન્સર આવશે. યુક્લિડે તેના ઓપ્શન નંબર ડી તેના પ્રથમ 28 પ્રમેયો. કેટલા પ્રમેયો? પ્રથમ 28 પ્રમેયો સાબિત કરવા 5મી પૂર્વધારણા ઉપયોગમાં લીધેલ નથી. યુક્લિડની 5મી પૂર્વધારણા એમાંથી સર્જન પામેલ ભૂમિતિને શું કહે છે? યુક્લિડિયેતર ભૂમિતિ. બરાબર, યુક્લિડિયેતર ભૂમિતિ. ઓપ્શન નંબર સી 5મી પૂર્વધારણાને આધારિત જે ભૂમિતિની રચના થઈ તે. કયા ગણિતશાસ્ત્રીનું સર્જન તર્કના ઇતિહાસમાં અવિસ્મરણીય ગણવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી યુક્લિડ. બ્રહ્માંડની ભૂમિતિ કે જેમાં આપણે રહીએ છીએ
તે ગોલીય ભૂમિતિ ગણાશે. કઈ? ગોલીય ભૂમિતિ. ઓપ્શન નંબર સી એનો આન્સર રહેશે. કઈ ભૂમિતિમાં રેખાઓ સુરેખા નથી? દીર્ઘવૃત્ત એનો ભાગ છે. ગોલીય ભૂમિતિમાં કર્કવૃત્ત, વિષુવવૃત્ત એ અનુસાર દીર્ઘવૃત્ત એનો ભાગ છે. કઈ ભૂમિતિમાં રેખાઓ સુરેખા નથી? બરાબર છે. સુરેખ તમને ગોલીય ભૂમિતિ અર્થાત આ પ્રમાણેની રચના હોય, ગોળો છે એ વર્તુળ છે, તેમાં તમને રેખા જોવા મળશે નહીં. પરિઘની વાત જો કરવામાં આવે તે દીર્ઘવૃત્ત થશે, વળાંકવાળો ભાગ. ગોલીય ભૂમિતિમાં રેખાઓ સુરેખા નથી હોતી, દીર્ઘવૃત્તનો ભાગ હોય છે. યુક્લિડની ભૂમિતિ કેવી આકૃતિઓ માટે અસફળ સાબિત થાય છે? વક્ર સપાટી માટે. ઓપ્શન નંબર સી, વક્ર સપાટી માટે યુક્લિડની ભૂમિતિ અસફળ સાબિત થાય છે. ભારતના કયા ગણિત શાસ્ત્રીનો ભૂમિતિની રચનામાં ફાળો નથી? વૈજ્ઞાનિક છે. વિક્રમ સારાભાઈ. ભૂમિતિમાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય એમનો ફાળો તો કે યસ છે, જ્યારે વિક્રમભાઈ સારાભાઈનો નથી. આધુનિક ભૂમિતિનું માળખું કોના વિચારો પર આધારિત છે? ડેવિડ હિલ્બર્ટ. ઓપ્શન નંબર ડી. ખાલી જગ્યા એ યુક્લિડની ભૂમિતિના અભિગમમાં સુધારો કર્યો અને તેને વધારે તાર્કિક તથા અમૂર્ત બનાવ્યું. તેમાં પણ તમે ઓપ્શન નંબર એ ડેવિડ હિલ્બર્ટ આન્સર આપશો. થેલ્સ, પાયથાગોરસ અને યુક્લિડે પૂર્વધારણા પ્રમેયો અને સ્વયંસિદ્ધ સત્યોની રચના કરેલી, પરંતુ ડેવિડ હિલ્બર્ટ કે જે યુક્લિડની ભૂમિતિના અભિગમમાં સુધારો કર્યો, ચેન્જીસ લાવ્યા અને તેને વધારે તાર્કિક અને અમૂર્ત બનાવી. બરાબર છે. શું નામ આવશે? ડેવિડ હિલ્બર્ટ. આપેલ બિંદુઓમાંથી કેટલી રેખા દોરી શકાય? કોઈ એક બિંદુ લીધું હોય, આપેલ બિંદુ એ છે, તેમાંથી રેખાઓ અનંત દોરી શકાય છે. ઓકે. અનન્ય રેખા દોરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુઓની જરૂર પડે? તો એક અને માત્ર એક જ રેખા પસાર થતી હોવી જોઈએ. તો બે બિંદુ લઈ લો. બે બિંદુમાંથી પસાર થતી રેખા, દાખલા તરીકે એલ રેખા છે અને એ બિંદુ બે, પહેલું એ અને બીજું બિંદુ બી, આમાંથી પસાર થાય. તેમાંથી કેટલી? માત્ર એક જ અનન્ય રેખા. અનન્ય અર્થાત એક રેખા. તો અનન્ય યાની કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુઓ? બે બિંદુઓ. પદના પ્રકાર જણાવો. બે પ્રકાર, વ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત. કેટલા આવશે? વ્યાખ્યાયિત અને આમ તમને બે સ્ટેપ પદ જોવા મળે છે કે જેની આપણે હમણાં ડેફિનેશન વ્યાખ્યાયિત વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોયું. જો બે ચોરસ સમાન હોય તો તેમની બાજુનો ગુણોત્તર શું થાય? ઓફકોર્સ 1:1. બરાબર છે. બાજુનો ગુણોત્તર બે ચોરસ સમાન કીધા છે. આ ચોરસ પહેલું અને આ બીજું. સમાન હોય તો એની બાજુઓના અનુક્રમે ગુણોત્તર લેશો તો પણ સમાન મળશે, મતલબ 1:1 મળશે. બરાબર. આ 1 સેન્ટીમીટર માપ હશે, એને સમાન કીધું છે એટલે આ પણ 1 સેન્ટીમીટર. તેનો
ગુણોત્તર કેટલો આવશે? 1:1. 2 સેન્ટીમીટર હશે, 2 સેન્ટીમીટર બધી બાજુનું માપ હશે યદી, તો 2/2 મતલબ એનો પણ 1:1. અહીંયા જેટલા સેન્ટીમીટરનો વધારો થાય એટલો જ સામે બીજામાં થશે, બરાબર. સ્વયંસિદ્ધ સત્ય, 2 ચોરસ સમાંતરની બાજુનો ગુણોત્તર 1:1 પ્રમાણે આગળ તમને આન્સર મળશે. 2 ભિન્ન સમતલોમાં છેદમાં કેટલી રેખાઓ મળશે? તો એનો આન્સર આવશે 1. ઓકે, 2 ભિન્ન સમતલ હોય તેને છેદતી રેખા, આ પ્રમાણેનું એક સમતલ છે અને બીજું આ પ્રમાણેનું પ્લેન છે, તો આમને છેદતી રેખા કેટલી હોઈ શકે? 1. નહીં તો એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય તો એ સમતલ 1 ગણાઈ જશે, બરાબર. મતલબ પહેલું સમતલ આ બીજું સમતલ, એને જોડતી રેખા કેટલી મળે? 1. કેલેન્ડરના જે તમે પેજીસ ફેરવો છો ને આ પ્રમાણે સ્પાઇરલ બાઇન્ડિંગ, એ સ્પાઇરલ જે બાઇન્ડિંગ કરેલું હોય એ એક રેખા તરીકે કલ્પના કરો અને બાકીના જે પેજીસ છે મંથ વાઇઝ તમે ચેન્જ કરતા હોવ છો, તો પહેલું પેજ અને બીજું પેજ, તો બંને પેજ છે એ તમારા સમતલ ગણાશે, બરાબર. તો 2 ભિન્ન સમતલ અર્થાત આ 2 પેજને છેદે એવી કેટલી રેખા? તો કે આ જે સ્પાઇરલ બાઇન્ડિંગ કરેલું છે એ એક રેખા મળશે. 2 ભિન્ન સમતલોમાં છેદમાં કેટલા બિંદુઓ હોય? તો એનો આન્સર આવશે અનંત, ઇન્ફાઇનાઇટ. ઓકે, સમતલમાં આવેલ 2 ભિન્ન બિંદુઓ ખાલી જગ્યા રેખા નિશ્ચિત કરે છે. સમતલમાં આ પ્રમાણે તમે 2 ભિન્ન બિંદુઓ લ્યો છો તો કેટલી રેખા એમાંથી પાસ આઉટ થતી હોય? એવી એક રેખા ડિઝોલ્વ કરે છે, મતલબ એક રેખા એમાંથી પાસ આઉટ થશે. રેખા સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે? કેટલા ભાગમાં આવશે? 3 ભાગમાં એનો આન્સર આવશે. જો બિંદુ એમ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ હોય તો આ પ્રમાણે તમે કોઈ એક રેખાખંડની રચના કરી છે. આ બિંદુ એ અને બી, તો એના મધ્ય બિંદુની વાત કરો, જો એનું મધ્ય બિંદુ એમ હોય, એક્ઝેક્ટ વચ્ચે આવેલું, તો સીધી વસ્તુ શું કહી શકાય? એ એમ બરાબર એમ બી. તો આ બંનેના અંતર કેવા થશે? સમાન. તો આના આધારિત તમને પ્રશ્ન પૂછાતા હોય છે. આગળ, એ અલ્પવિરામ બી અને સી સમરેખ બિંદુઓ હોય તો એ બી પ્લસ બીસી બરાબર ખાલી જગ્યા, મતલબ એક જ રેખા પર આવેલા હોય સમરેખ એ બી અને સી, તો આ ત્રણેય બિંદુઓને એક જ રેખા પર હોય એ પ્રમાણે તમે દર્શાવો. દાખલા તરીકે અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા સી છે, મતલબ એક રેખા પર આવેલા હોય. તો અહીંયા આકૃતિ ઉપર ફોકસ કરશો એટલે તમને આન્સર સીધું ઇઝીલી મળી જશે કે એ બી અને બીસીનો સરવાળો પૂછ્યું છે, તો શું આવશે? કે સંપૂર્ણ રેખા, બરાબર છે, અર્થાત એ અને સી મળશે. આન્સરમાં તમે એ સી લખી શકો. ત્યારબાદ ખરા ખોટા જે તમને આપેલા છે એની અંદર કિરણ એ બીની વાત કરી છે કે કિરણ એ બી અને કિરણ બી એ, એટલે આ બંને એકબીજાના અલ્ટરનેટ થયા, એ સરખા હોય છે. આન્સર આવશે તમારો ફોલ્સ, અસત્ય, કારણ કે એકનું ઉદ્ભવ સ્થાન બિંદુ એ છે અને બીજાનું બી છે. રેડી? તો આ બંને સેમ હોઈ શકે નહીં. કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ હોય છે. સત્ય, કારણ કે જ્યાંથી એનું ઉદ્ભવ સ્થાન હોય, અહીંયા બિંદુ તમે એ રાખો છો અને અહીંયા પી બિંદુ આગળ જે છે આ કિરણ સૂચવે છે, તો અહીંયા એપી કિરણની વાત કરવામાં આવી છે. તો એપી કિરણ જે છે એનું ઉદ્ભવ સ્થાન માત્ર એ ગણાશે, બરાબર. તેનો અંત્યબિંદુ પણ લાસ્ટ સ્ટેપ પણ એક, કારણ કે પી તો અનંત અંતર સુધી વિસ્તરેલું હશે, જેને આપણે કિરણ એપી વડે આ પ્રમાણે દર્શાવી શકીએ. ઓકે,
ટ્રુ ઓર ફોલ્સ? રેખાખંડને લંબાઈ હોતી નથી. અસત્ય. એને પણ લેન્થ તો હોય જ છે ને. આ પ્રમાણે તમારો રેખાખંડ બને છે. યુક્લિડ ભાઈએ કીધું એ પ્રમાણે શાંત રેખા અર્થાત રેખાખંડ એને તમે આ પ્રમાણે લંબાવી શકો છો રેખા સ્વરૂપે, બરાબર. શાંત રેખા અર્થાત રેખાખંડ અને બાકી આપણે રેખા મતલબ રેખાખંડની લંબાઈ હોતી નથી. અસત્ય. એને પણ થોડી ઘણી લેન્થ તો હોય જ છે. ઓકે. બે રેખાઓને બે બિંદુઓમાં છેદી શકે. વિધાન ખરું છે કે ખોટું જણાવો. બે રેખાઓ બે બિંદુમાં છેદી શકે. બે રેખાઓ બે બિંદુમાં છેદી શકે. અસત્ય. ઓકે. બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. અસત્ય. ત્યારબાદ આપેલ બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. આપેલ બિંદુ છે એમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. રોંગ. આ પણ અસત્ય આવશે, કારણ કે એમાંથી અનંત રેખાઓ પાસ આઉટ થાય છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. બે રેખાઓમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તે બે રેખાઓ સંપાતી હોય છે. અસત્ય. અહીંયા બે રેખાઓ ફક્ત એક જ બિંદુમાં જો છેદતા હોય ને, આ રેખા એમ છે અને આ રેખા એલ છે, તો એક જ બિંદુ દાખલા તરીકે ઓમાં છેદે તો આ બંને એકબીજાને સંપાતી ન ગણાય. સંપાતી કોને કહેવાય? આ રેખા એલ ઉપર એક્ઝેક્ટ એમ એમ તો અહીંયા દર્શાવ્યું છે એન રેખા હોય તો રેખા એલ બરાબર એન થયું, મતલબ આ બંને એકબીજાને સંપાતી છે, ઓવરલેપ થયેલી છે એવું ગણાય. તો ઓવરલેપ થવા માટે થઈને આમાં તો એક જ સામાન્ય બિંદુ નહીં હોય, આ દરેક બિંદુઓ હોવા જરૂરી છે, માટે જવાબ અસત્ય. વિધાન ખરું છે કે ખોટું? પી અને ક્યુ કેન્દ્રવાળા વર્તુળો એકબીજાને આરમાં છેદે છે. પી કેન્દ્ર છે અને ક્યુ કેન્દ્ર છે, પરંતુ એક જ બિંદુમાં છેદે છે, માટે આપણે ડાયાગ્રામ આ પ્રમાણે બનાવવો પડશે. અહીંયા દાખલા તરીકે એક જ બિંદુ આરમાં છેદે છે, આ પી કેન્દ્રવાળું છે અને આ આર કેન્દ્રવાળું છે. પી કેન્દ્ર અને ક્યુ કેન્દ્રવાળું કે જે છેદે છે આરમાં. તો પી ક્યુ બરાબર આ કમ્પ્લેટ જે માપ છે બંનેના કેન્દ્રો છે એ બંનેનું માપ બરાબર નથી પી આર. અસત્ય. રેખા પી ક્યુ સબસેટ રેખાખંડ પી ક્યુ. અસત્ય. એનું રીઝન છે કે અહીંયા રેખા જે છે એનો રેખાખંડનો સંપૂર્ણ ભાગ, રેખાખંડ પી ક્યુનો સંપૂર્ણ ભાગ શેની અંદર આવેલો ગણાશે? રેખા પી ક્યુમાં. મતલબ રેખાખંડ પી ક્યુ સબસેટ રેખાખંડ પી ક્યુ સબસેટ રેખા પી ક્યુ ગણાશે. તો અહીંયા આપણને આ પ્રમાણેની વાત કરેલી નથી, માટે આપેલ વિધાન તમારું કેવું થશે? અસત્ય. ઘનથી બિંદુ સુધી 3 પગથિયા હોય છે. આન્સરમાં શું આવશે? ઘન, સપાટી, રેખા અને બિંદુ. તો 3 સ્ટેપ હોય છે કે કેમ? ઘનથી બિંદુ, યસ, આ પહેલું સ્ટેપ, આ બીજું અને આ ત્રીજું. 3 સ્ટેપ એટલે આન્સર આપણો રાઈટ થશે. સાચું વિધાન છે, ટ્રુ. હવે ખાસ જોડકું યદિ પૂછાય 2 માર્ક્સની અંદર
તો નીચે વિભાગ 1માં ઘન પદાર્થથી બિંદુઓ તથા વિભાગ 2માં પરિમાણ આપેલ છે, તો યોગ્ય જોડકા ગોઠવો. ઘન પદાર્થ તોમાં ડી ઓપ્શન આવશે, 3 પરિમાણ આવશે, બરાબર છે. ત્યારબાદ પૃષ્ઠ, તેમાં સી અર્થાત 2 પરિમાણ આવશે. પૃષ્ઠ અર્થાત સપાટી થશે, બરાબર. રેખા, એની અંદર ઓપ્શન નંબર એ 1 પરિમાણ આવશે. લાસ્ટ વન બિંદુ, તો બિંદુની અંદર પરિમાણ હોતા નથી. રેડી. ગ્રીસ દેશના ગણિતશાસ્ત્રીએ આપેલ ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પનામાં કૌંસમાં આપેલ ખૂટતા શબ્દો મૂકી પૂરા વિધાન બનાવો. અને ઓપ્શન તમારા છે સ્થાન, જાડાઈ, પૃષ્ઠ, વક્ર, આકાર, માપ, સીધી અને અવકાશ. તો એક ઘન પદાર્થને આકાર હોય છે, આન્સર નીચે આપેલા છે, મૂકતા જજો. એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે, તથા એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. તે અવકાશના, તો અહીંયા આવશે અવકાશ, અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કદી જાડાઈ હોતી નથી, થિકનેસ એની નહીં. પૃષ્ઠની સીમા, પૃષ્ઠ અર્થાત સપાટી, પૃષ્ઠની સીમા કેવી હશે? વક્ર અને સીધી રેખાઓ હોય છે, બરાબર છે. ધ્યાન આપી અને આ જે તે તમારા આન્સર છે એ લખજો. ટ્રુ ઓર ફોલ્સ? યુક્લિડિયન ભૂમિતિ વક્ર સપાટી માટે માન્ય છે? રોંગ, બરાબર છે. એક ગોળાકાર ભૂમિતિ માટે એ ઉપયોગી નથી. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. થેલ્સ નામના ગણિત શાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામના ગ્રંથની રચના કરી. ફોલ્સ. યુક્લિડની ઇજિપ્ત, એની અંદર એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક જે હતા, અર્થાત થિયરીનો પોર્શન તમે ડાયજેસ્ટમાં જોજો, એલિમેન્ટ, જેની અંદર ટોટલ 13 પ્રકરણોનો એને સમાવેશ કરેલો છે અને એની અંદર ટોટલ એને 23 ડેફિનેશન, વ્યાખ્યાઓ આપેલી છે. તો મતલબ એ થેલ્સ નહીં હતા, પરંતુ યુક્લિડ હતા, બરાબર છે, જે ગણિતના શિક્ષક હતા. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય આપેલું છે, પરંતુ અસંખ્ય રેખા હોય છે, રોંગ આવશે. બે ભિન્ન બિંદુઓ હોય, યદિ એ અને બી, ઘણી વખત આ પ્રશ્નનો આ વિડીયો લેક્ચરની અંદર સમાવેશ થયો છે, જોજો. બે બિંદુઓ, પહેલું છે એ અને બીજું બિંદુ છે બી, તો આમાંથી પાસ આઉટ થતી માત્ર એક જ રેખા મળશે. ઓકે, લાસ્ટ વન. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 વિષમ બાજુ ત્રિકોણનું સંયોજન છે? રોંગ. ઓકે, તો ફિલહાલ દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને જય ભાઈના જય સોમનારાયણ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા પ્રકરણની શરૂઆત સાથે આપણે મળીશું.